અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. સ્વામિનારાયણ મંત્રની કંઠી ધારણ કરી, સ્વામિનારાયણ મંત્રનો આશ્રય કરે, પછી કોઈ જ પ્રકારની ઉપાધિ, કોઈ દેવી દેવતાની બીક એના મનની અંદર રહેતી નથી. આજે લોકો જાત જાતની શ્રદ્ધા અંધશ્રદ્ધાની અંદર પોતે ડરતા ગભરાતા રહેતા હોય છે. આજે મોટા મોટા માણસો પણ વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ લોકોને અંધશ્રદ્ધા રહ્યા કરે છે. અમેરિકામાં તમે જાઓ તો મોટા ભાગના બિલ્ડિંગમાં 13મા નંબરનો માળ જ જોવા ના મળે. પ્લેનની અંદર 13 નંબરની ઘણીવાર સીટ ન જોવા મળે, 13 નંબર રોલ નંબર જોવા ન મળે. આટલું આગળ અમેરિકા વધ્યું છતાં પણ 13 નંબરને અપશુકનિયાળ ગણે છે કે 13 અપશુકનિયાળ છે, એ નંબર રખાય જ નહીં. ચીનની અંદર ઓલિમ્પિક રમાવાની છે 2008ની અંદર. પેલા તારીખ કઈ જુદી નક્કી થઈ હતી. જ્યોતિષીને બોલાવ્યા અને પૂછ્યું કે આ તારીખ સારી નથી. ચીનમાં 8 નંબરનો આંકડો બહુ પવિત્ર ગણાય છે, એટલે 8મી તારીખે રાખીએ, 8મા મહિનામાં રાખીએ, 2008માં રાખીએ. 8/8/2008માં ગોઠવી. સ્પેશિયલ જ્યોતિષીના કહેવા પ્રમાણે આ શ્રદ્ધા અંધશ્રદ્ધાને લઈને લોકો તારીખો સેટ કરે છે. વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ જાત જાતની શ્રદ્ધા અંધશ્રદ્ધા એ લોકોને રહ્યા જ કરતી હોય છે. તો આપણે કોઈ અંધશ્રદ્ધાથી નથી માનતા. પૂર્ણ શ્રદ્ધા આપણને જે મંત્ર પ્રાપ્ત થયો છે એ મંત્ર કરીને ખૂબ સુખ શાંતિ દરેકના જીવનની અંદર થાય છે. એવા દિવ્ય સમાધિ પ્રકરણનો પ્રારંભ આ મંત્રના રટણ સ્મરણથી એ ભગવાન સ્વામિનારાયણ કરાવ્યો. સમાધિ થવી એ ખૂબ અઘરી છે, પણ ભગવાન સ્વામિનારાયણ કૃપા સમાધિ કરાવતા હતા. સદ્ય સમાધિમ આપતાનામ પુંસામ સ્ત્રીણામ તથા પૃથક. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને સમાધિ થાય. એ ચાલતા જતા એ ચાખડીનો અવાજ સાંભળે અને સમાધિ થાય. ગઢપુરમાંથી બહાર નીકળે અને લોકો ઘણીવાર દુકાનના દરવાજા બંધ કરી દે. એ કે સ્વામિનારાયણ જાદુગરા છે, સ્વામિનારાયણ જોવે છે ને સમાધિ થઈ જાય છે. શ્રીજી મહારાજનો સમાધિ કરવાનો બીજો કોઈ આશય ચમત્કાર કરવાનો નહોતો. એ ચમત્કારી સંપ્રદાય સ્થાપવા માટે નહોતા આવ્યા, પણ કેટલાક એવા મુમુક્ષુ જનો હતા, પૂર્વના એના પુણ્ય જોર કરતા હતા. એને જે તેના અવતારના દર્શન કરાવી એને પોતાનું સ્વરૂપ સમજાવવા માટે ભગવાન એ સમાધિ પ્રકરણ ચલાવતા હતા. અને પછી દરબારમાંથી બહાર નીકળે, વાણિયાઓ જૈન વાણિયાઓ પોતાની દુકાનના શટલ પાડી દે, ખપાટિયા બંધ કરી દે. છોકરો એના બાપને કે બાપુજી સ્વામિનારાયણ ગયા? હા કે સ્વામિનારાયણ ગયા. દરવાજા ખોલીએ. અને દરવાજા ખોલે, શ્રીજી મહારાજ દૂર આગળ નીકળી ગયા હોય અને પેલો જેવો વાણિયોને એનો દીકરો જોવે અને મહારાજ તરત પીછે મૂળ કરે. વાણિયાના છોકરાની આંખો અને મહારાજની આંખો ભેગી થાય અને તાત્કાલિક વિકેટ પડે, હેઠો પડે. સમાધિ, તરત સમાધિ. મહારાજ સમાધિના ઢગલા કરતા. તમારા ઘરમાં જેમ ગાડલાના રજઈના ગોદડીઓના થપ્પા હોય ને એમ માણસોના થપ્પા થાય. મહિનાઓ સુધી, 3 મહિના સુધી માણસોના શરીર ત્યાં પડ્યા રહે. અને ઘરેથી ના બાપુજી શોધખોળ કરતા આવે, અમારો દીકરો ક્યાં ગયો? ભગવાન સમજણ કે 7મી લાઈનમાં 4થા ક્રમે તમારો છોકરો ખેંચીને લઈ લો. અને ઉપરવાળા ઉપર થઈ જાય, નીચેવાળા નીચે થઈ જાય, વચ્ચેથી ખેંચીને લઈ લેવાય. આ રીતે સમાધિ પ્રકરણ મહારાજ પોતે ખૂબ માત્રાની અંદર કરાવતા. લાખો મુમુક્ષોને પોતાના સ્વરૂપનો એ નિશ્ચય પોતે કરાવતા હતા. આવું દિવ્ય સમાધિ પ્રકરણ મહારાજે કરાવી અને ધીમે ધીમે આ સ્વામિનારાયણ મહામંત્રની ભેટ દરેકને આપી એ પરિચય આપતા જતા હતા. વિચરણ હવે પોતે કરવા લાગ્યા છે. લોજની અંદર સ્થાયી બનીને નહોતા રહેતા, એ વિચરણ કરતા હતા. અખિલ આ સંપ્રદાયની અંદર હરિભક્તોને મળે કરે, એના દુઃખ દર્દની અંદર સામેલ થતા હતા. વિચરણ કરતા કરતા માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ હતો. જન્માષ્ટમી કરવા માટે પોતે ત્યાં પધાર્યા. મયારામ ભટ્ટ ભગવાનના અનન્ય આશ્રિત હતા. એ મયારામ ભટ્ટ ભગવાનને પ્રશ્ન પૂછે છે, ત્વદ્ભક્તિરેવ સર્વેષામ જીવાનામ ભુવિ સર્વથા શ્રેયસ્કરૈતિ જાનેહમ પ્રસાદાત તવ નિશ્ચિતમ. આપની ભક્તિ કરીએ છીએ, એમાં ભક્તિમાં કોઈ વિઘ્ન આવે એવું ખરું? જો અંતરદ્રષ્ટિ વાળો ભક્ત સમાજ, આજે ભક્તિ તો કરીએ છીએ, પ્રાપ્તિ તો થઈ ગઈ, પણ પ્રાપ્તિ છીનવાઈ ના જાય એના માટેનો કોઈ ઉપાય ખરો? મુમુક્ષુતા. ભગવાન સ્વામિનારાયણ એવા ગૃહસ્થ ભક્તો તૈયાર કર્યા હતા જે નિષ્કામ ધર્મના પ્રશ્નો પૂછી શકે, જે સગા સંબંધીમાંથી આસક્તિ કરી તે તૂટી શકે, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં એવા પ્રશ્નો પૂછી શકે. ઘણીવાર પ્રશ્ન તો આપણે પૂછીએ પણ અંદરથી એવી જાગૃતતા ન હોય, અંદરથી એવી મુમુક્ષુતા જાગૃત નથી હોય. એકવાર એક ભાઈ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને પરમહંસ તેમને કહે છે, એ પોતે વાત કરે છે કે મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવો ને. રામકૃષ્ણ પરમહંસ કે ચાલો પહેલા હુગલી નદીમાં ગંગાજીમાં સ્નાન કરી આવીએ.
સ્નાન કરવા માટે ગયા. પરમહંસ દેવ કહે છે આપણે ડૂબકી મારીએ. પેલા એ ડૂબકી મારી, રામકૃષ્ણ પરમહંસે પણ ડૂબકી મારી, અને પેલો જેવો પાણીની અંદર ગયો, પરમહંસ દેવે એના માથા ઉપર વજન આપીને એનું માથું દબાઈ રાખ્યું, અને પેલો નીકળવાનો પ્રયત્ન કરે, પણ આમને ખૂબ જ પ્રેશર આપ્યું, અને થોડીક સેકન્ડમાં બડબડિયા બોલવા લાગ્યા, પરપોટા નીકળવા માંડ્યા. પાણી પી ગયો એટલે ઉંચકીને બહાર કાઢ્યો, કિનારા પર લઈ ગયા, પેટ ઉપર દબાણ આપ્યું, મોઢામાંથી પાણી બધું બહાર નીકળ્યું. પેલો એકદમ ગુસ્સે થઈ ગયો. એ કે સાધુ છો કે શેતાન છો, કે હું તમને સંત ગણતો તો તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો? એ કે તમે મને પ્રશ્ન પૂછતા હતા ભગવાનનો સાક્ષાત્કાર, એ કે સાક્ષાત્કાર કરવો જ નથી, ના કે સાક્ષાત્કાર કરાવું તમને, પણ હું પેલું હું પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપો. મેં જ્યારે તમને પાણીમાં દબાવી રાખ્યા એ વખતે તમને ભજીયા, ખોટા, રસપુરી ખાવાનો વિચાર આવતો હતો? એ કે રસપુરીના વિચાર દબાઈ રાખે થોડા આવે, કે અંદર પાણીમાં દબાઈ રહ્યા હતા રસપુરીના વિચાર આવે? તો તમને શેનો વિચાર આવતો હતો? કે તમારી પત્નીને છેવટે SMS કરી દઉં, મિસ કોલ કરી દઉં, હવે ગયો આવજો, એવું કહેવાના વિચાર આવતા હતા? એક એવા વિચાર પણ નહોતા આવતા. તો કયો વિચાર આવતો હતો? એક વહેલી તકે ક્યારે બહાર નીકળું તમને મારું, એક જ વિચાર આવતો હતો. આ પાણીમાંથી કેમ કરીને બહાર નીકળવું એ જ વિચાર આવતો હતો. રામકૃષ્ણ પરમહંસ કે એકાદ 2 સેકન્ડ કે અડધી મિનિટ તને પાણીમાં દબાઈ રાખ્યો તો તને ગુંગળામણ થઈ ગઈ, એમાંથી બહાર નીકળવા માટેની ઈચ્છા જાગૃત થઈ. તને ખબર છે કે તું ભવસાગરમાં ડૂબી રહ્યો છે? એમાં તને ક્યારે ગુંગળામણ થાય છે? ના, કે એવું જ લાગતું નથી, અહીંયા ફાઈ ગયું છે, મજા આવે છે. ઘણાને ફાઈ જાય છે. આ વાતાવરણમાં એવા સેટ થઈ ગયા હોય ને, એના સિવાય ફાવે જ નહીં. એકવાર અમદાવાદના કેટલાક મિત્રો ફરતા ફરતા કાશ્મીરમાં ગયા, અને પેલા કાશ્મીરમાં જઈ શકાતું તો અત્યારે જવાય, પણ થોડી તકલીફ છે, ક્યારે મરી જવાય કઈ નક્કી નહીં. એટલે અમદાવાદ વાળા કાશ્મીરમાં ગયા, અને શુદ્ધ આબોહવા, ત્યાં પોલ્યુશન ફ્રી, બધું CNG વાળી રિક્ષાઓની, કોઈ પોલ્યુશન જ નહીં. અને ફરતા ફરતા જતા તેમાં એક મિત્ર બેભાન થઈ ગયો, અચાનક બેભાન થઈ ગયો. અને પછી એને જાગૃત કેમ ન કરવો? તો ત્યાંથી દૂરથી એક ટ્રક જેવું કંઈક જતું હશે, અને પછી એને ઊભો રાખ્યો, ટ્રક વાળાને ઊભો રાખ્યો, એ બાજુ ઉંચકીને ત્યાં લઈ ગયા પેલા મિત્રને. અને પછી એનું જે સાયલેન્સર હતું એ પેલો કે પણ હું શું કરું? એ કે તમારે કંઈ નહીં કરવાનું, કે ટ્રક ચાલુ રાખો. અને સાયલેન્સર જોડે એક પાઇપ જોડ્યો, એક પાઇપનો છેડો સાયલેન્સર સાથે અને બીજો છેડો લઈને પોતાના મિત્રના નાક સાથે અડાડ્યો. નાકે અડાડીને પેલો જાગી ગયો, જાગતો થઈ ગયો. એ કે તમે શું દવા કરી? એ કે ધુમાડો અડાડીને જાગતો કેમ થઈ ગયો? એ કે અમદાવાદનો છે, કે એને બહુ ચોખ્ખી હવા મળી ને એટલે બેભાન થઈ ગયો. એને છે ને હવે પ્રદૂષણ વાળી હવા જોઈએ તો એને ફાવે નહીં. ઘણી વાર કંડક્ટર ટેવાઈ ગયા હોય ને, બસ હલે ને તો જ ફાવે એને લખતા, એને સ્થિર ટેબલ પર બેહાડો ઘણી વાર ન ફાવે, બસ હલતી હોય ને તો જ પેલા આંકડા કરતા ફાવે. એમ ઘણા માણસો ટેવાઈ જાય છે આ પરિસ્થિતિની અંદર, આ સંસારમાં ફાઈ જાય છે, નીકળવાનું મન થતું નથી. એટલી તકલીફો પડે તો ભગવાન ભજવાનો વિચાર ના આવે. તો મુમુક્ષુતા જાગૃત કરવાની છે. રામકૃષ્ણ પરમહંસ દેવ એ કે છે તારી અંદર મુમુક્ષુતા છે એવી, તો મુમુક્ષુતા નહોતી. ભગવાનનું સ્વામિનારાયણ દરેકની અંદર એવી મુમુક્ષુતા જાગૃત કરતા હતા, એટલે આવા પ્રશ્ન પૂછી શકતા. મહારાજ ઉપાય બતાવતા કહે છે, લોભ કામો રસાસ્વાદ સ્નેહો માનસ્ય પંચમ અંતઃશત્રવ એતેહી વિજેતવ્ય પ્રયત્નતઃ. માણસ માત્ર પોતાના 5 અંતઃશત્રુ જીતવાના છે. એ ભગવાનની ભક્તિ થકી આપણને પાછા પાડી શકે છે. પહેલો છે લોભ. આ લોભ ભગવાનની ભક્તિમાં નડે છે. પૈસાની પાછળ ગેલછા, એની પાછળની દોટ, એ આપણને દુખી કરે છે. પૈસા, માણસના મનમાં એમ છે કે મની મની, હરી હરી, પરદેશમાં તાજ છે, પૈસાની પાછળ દોટ. પણ પૈસાથી શું ખરીદી શકાય? વિથ મની યુ કેન બાય ધ બેડ બટ નોટ ધ સ્લીપ. પૈસાથી પલંગ ખરીદી શકાય. અમેરિકામાં એક ગાડલું બહાર પડ્યું છે. કેવું ગાડલું છે? વોટર બેડ. અહીંયા કદાચ વોટર બેડ હશે, પણ વિશિષ્ટ પ્રકારનું છે. પાણી ઉપર પથારી. ઘણા છોકરાઓ પથારીમાં પાણી કરતા હશે, પણ આ તો પાણી ઉપર પથારી કરવાની, એની ઉપર સૂવાનું, અને પછી સાથે સ્વિચ આપી હોય. તમારે ઉનાળામાં ગરમી લાગતી હોય અને કોલ્ડની સ્વિચ દાબો તો પાણી બધું ઠંડુ થઈ જાય, આઈસ કોલ્ડ એકદમ, એટલે તમને ઠંડકની અનુભૂતિ થાય. શિયાળાની અંદર સ્વિચ દાબો એટલે પાણી ગરમ થઈ જાય, એટલે તમને આમ હૂંફની અનુભૂતિ થાય. કદાચ ન ઓઢો તો પણ ચાલે, એટલું સરસ થઈ જાય. અને પછી તમારે પગ દુખતા હોય ને આજકાલના છોકરાઓ તો પગ દાબી ના દે, એટલે સ્વિચ દાબો તો ગાડલું વાઇબ્રેટિંગ મોડ પર આવી જાય, તમને પગ દાબી દે અને એકદમ ધીમે ધીમે તમારા પગ હલાવે ને તમને હળવાશની અનુભૂતિ થાય. પછી તમારે રાત્રે પડખા ફરવા હોય, મોટી ઉંમર થઈ હોય, ચિકનગુનિયા જેવું થઈ ગયું હોય અને પડખા ફરાય એવું ના હોય,
અને છોકરા છોકરાની વહુઓ કોઈ જાગતા ના હોય, સ્વિચ દાબો તમે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે ગાડલું પોતે ઊંચું થઈ જાય, તમને ડાબી બાજુ ફેરવી દે ને પાછું પોતે હોઈ જાય. આવું ગાડલું લાવવું છે? 1,20,00,000 રૂપિયાનું ગાડલું આખું ડિઝાઇન થયેલું છે, આખો પલંગ છે, આખા નવસારી મંડળ વચ્ચે લાવીએ ને બધાને વારા પાડીએ, વારા પરથી ઊંઘ્યા કરે. અહીંયા બધી જગ્યા છે ને ભારતનો નકશો, ત્યાં મૂકવાનું, વારા પરથી બધા ઊંઘ્યા કરે. તો આવું ગાડલું આવે એટલે કઈ ઊંઘ આવી જાય છે? વિથ ધ મની યુ કેન બાય ધ બેડ બટ નોટ ધ સ્લીપ. વિથ મની યુ કેન બાય ધ મેડિસિન નોટ ધ હેલ્થ. તમે સ્વાસ્થ્યની ખરીદી નથી કરી શકતા, દવાઓની ખરીદી કરી શકો છો. તો એ ધન પાછળ ખોટી ગેલછા નહીં. મહારાજ કે છે એ દુઃખી કરે છે. કામ, આજે કામની ભાવના, એની અંદર દૂષણ, આજે એઇડ્સ નામે મહાભયાનક રોગ થયો છે, એનું કારણ શું છે? બિલ ક્લિન્ટન મોટા મોટા દેશોને અંફાવી શકતા હતા, પણ પોતે કેમ હાંફી ગયા મોનિકા થકી? પ્રશ્ન સર્જાયો. માઇક ટાઇસન એક મુક્કો મારે 500 પાઉન્ડનો પંચ વાગે, મારું તમારું મોઢું 180 ડિગ્રીએ ફરી જાય. એને 6 મહિના જેલમાં રહેવું પડ્યું. કેમ જેલમાં રહેવું પડ્યું? કામ નામે દૂષણ. આજે સમાજની અંદર પતિ પત્નીના પ્રશ્નો, ભાઈ બહેનોના પ્રશ્નો, એની અંદર જે કંઈ આ દોષની માત્રા વધે છે, ત્યારે સમાજની અંદર અધઃપતન થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને જણાવે છે આની અંદર પણ દ્રઢતાઈ રાખવાની છે. સ્વાદનો દોષ એ પણ માણસને દુઃખી કરે છે. વોમિટિંગ ક્લબ ચાલે છે. માણસો ખાય, ભરપેટ ખાવાનું, ઉલટી કરવાની, પછી ખાવાનું. શહેરોની અંદર તો ખાઉદરા ગલી હોય છે. તમારે અહીંયા છે ખાઉદરા ગલી, ખાનારા જ બધા ખા જ કરતા હોય. એટલા માણસો, એની પાછળ આખી જિંદગી એક ખુવાર કરતા હોય છે. સ્નેહ નામનો દોષ એ પણ આપણને દુઃખી કરે છે. સગા સંબંધીમાં સ્નેહ રહી જાય, આસક્તિ રહી જાય. ગોંડલની અંદર એક કડિયો હતો, એના બાપુજી મૃત્યુ પામ્યા, એના ત્યાં દીકરો થયો પછી એની પત્નીને સ્તનપાન નહોતો કરતો. બહુ પ્રયત્ન કર્યા, પ્રાર્થના કરી, છતાં સ્તનપાન ન કરે. એણે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, મારો દીકરો મારી પત્નીને ધાવતો નથી, દૂધ નથી પીતો. ગોપાળાનંદ સ્વામી કે ક્યાંથી ધાવે? એ કે સ્વામી કેમ ના ધાવે? એ કે તારો બાપો પાછા આવ્યા છે. સ્વામી મારો બાપો તો મરી ગયા ને, એ કેમ ના પાછા આવ્યા? એ કે તું લગ્ન કરીને તારી પત્નીને લાયો, તારા બાપુજી ખાટલામાં બેઠા હોય, તારી પત્ની સામે જોયા કરે અને મનમાં સંકલ્પ રહ્યા કરતો હતો કે દીકરાની વહુના પેટે જન્મ લીધા જેવો ખરો, અને આવો કંઈક વિચાર રહેતો તો ફરીથી જન્મ લીધો. જો વૃત્તિ આગી પાછી દઈને તો બાબામાંથી બાબા, બાબામાંથી બાબા, આ સાયકલ ચાલ્યા જ કરવાની. પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ, આ ચાલ્યા જ કરે છે. એની વચ્ચે મુક્તિ માટે સ્નેહરૂપી ગ્રંથિમાંથી એ વિરક્ત થવાનું છે, પ્રયત્ન કંઈક કરવાનો છે. છેલ્લે કે છે માન નામનો દોષ. એ માને કરીને પણ માણસનું પતન થાય છે. દરેકને રૂપવાન થવું છે, દરેકને બળવાન થવું છે, દરેકને ધનવાન સત્તાવાન થવું છે, અને એની અંદર સહેજ માનનું ખંડન થાય તો ફરીથી પાછું દુઃખ, અશાંતિ રહ્યા કરે. માઇકલ જેક્સન કરોડો રૂપિયા કમાય છે. વચ્ચે બોમ્બેમાં આવ્યા હતા અને હોટલની અંદર ઉતર્યા, અને હોટલ રાત્રે શો કર્યા પછી ત્યાં પહોંચ્યા. હોટલની અંદર ઉતર્યા પછી રાત્રે 1,500-2,000 છોકરા છોકરીઓ નીચે ઉભા હતા. શેના માટે? જેક્સનના દર્શન કરવા માટે. કે રાત્રે જેક્સન પોતાના બેડરૂમમાંથી બાથરૂમમાં જાય તો વચ્ચે ગ્લાસ જેવું હતું, તો નીચેથી માઇકલ જેક્સનના દર્શન થઈ જાય. ઇટ્સ નોટ શ્યોર કે એને બાથરૂમ લાગે જ ના, એ લાગે નહીં, જાય દર્શન નહીં થાય. તોય હજારો છોકરા છોકરીઓ ઉભા હતા. માઇકલ જેક્સન આખી રાત ત્યાં રોકાયા. સવારે ત્યાંથી નીકળવાના હતા. હોટલના માલિકે કીધું તમારો કંઈક આશીર્વાદ જેવું કંઈક આપતા જાઓ. પેન લીધી અને પછી જે ઓશિકું રાત્રે વાપર્યું હતું એ ઓશિકા ઉપર ખાલી માઇકલ જેક્સન એટલું લખી આપ્યું. એ ઓશિકાના કવરની હરાજી થઈ. 1,25,000 ઓશિકાનું કવર ગયું. તમારા ઘરનો બધો ડામચીઓ વેચી જોજો, બધા ગાડલા ગોદડા રજૈયો ઓછાડ ને બધું 1,25,000 જાય તો કેટલા રૂપિયા કમાય છે આ માણસ? એ પોતે કે છે આઈ એમ ધ રિચેસ્ટ એન્ટરટેઇનર ઇન ધીસ વર્લ્ડ. સૌથી વધુ કમાનારો માણસ છું. એના પોતાના વજન કરતા 600 ગણું સોનું છે. આમાંથી તમારા ઘરમાં 600 ગણું લોઢું હોય એવું ઊભા થાવ. 600 ગણું લોઢું ના હોય તો 600 ગણું સોનું છે. એ પોતે શું બોલે છે? આઈ એમ કન્ટિન્યુઅસલી અફ્રેડ ધેન સમવન વિલ સરપાસ મી. મને સતત ગભરામણ થાય છે કોક મારાથી આગળ તો નહીં નીકળી જાય ને. સતત ચિંતા. માની માણસ હંમેશા દુઃખી થયા જ કરે. કોઈનો ઉત્કર્ષ સહન ના થાય એ માનને લીધે રહ્યા કરે છે. સાંઈ બાપાને પ્રશ્ન પૂછ્યો, આપણે કેલેન્ડર બહાર પાડ્યું છે તારીખ વાળું, એમાં બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી દુઃખનું કારણ શું?
આજે આપણને પૂછે કે તમે દુઃખી થાય એનું કારણ શું? કે મારા ઘરવાળા સ્વામી એવા વિચિત્ર મળ્યા છે ને, મને દુઃખી કરી નાખ્યો. મારો છોકરો એવો વિચિત્ર છે ને હું દુઃખી થઈ ગયો. સામે એવા વેવાઈ મળ્યા, જમઈ મળ્યા, જમ જેવા, અને દુઃખી કરી નાખ્યા. આપણને આ બધા દુઃખના કારણ મનાય છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામીજી દુઃખનું કારણ શું? બાપા કે છે દેહાભિમાન છે દુઃખનું કારણ છે. જ્યાં સુધી વ્યક્તિ એ દેહાભિમાની છે ત્યાં સુધી પોતે દુઃખી થવાનો. કોઈ આપણને દુઃખ આપી શકતું નથી. અહીંયા સહજાનંદ સ્વામીએ, સ્વામિનારાયણ ભગવાને માયારામ ભટ્ટને સંદેશ આપ્યો કે જ્યારે આ 5 સ્વભાવ થકી આપણે મુક્ત બનીશું તો સુખી થઈ શકીશું. મહારાજ આ રીતે વિચરણ કરતા કરતા કાલવાણી ગામમાં પધાર્યા. વિક્રમ સંવત 1860 જેઠ સુદ એકાદશીના દિવસે ભારત વર્ષના ઇતિહાસમાં અને સાધુ જગતના ઇતિહાસમાં એક નૂતન ક્રાંતિ એ ભગવાન સ્વામિનારાયણે પોતે કરી. સંતો તો હતા પણ લોકો હેરાન પરેશાન કરતા, એટલે ભગવાન સ્વામિનારાયણે પરમહંસ દીક્ષા આપી. એક રાતની અંદર 500 પરમહંસો બનાવ્યા. શ્રીજી મહારાજની ઉંમર 21-28 વર્ષની ઉંમરના આટલી નાનકડી ઉંમરની અંદર એ આટલા મોટા મોટા પરમહંસોને પોતે દીક્ષા આપી શકે? સમર્થ પરમહંસો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિ અટકાવી શકે એવા સમર્થ સંતો હતા. વ્યાપકાનંદ સ્વામી મરેલી ઘોડીને જીવતી કરી શકે એવી સામર્થ્યવાળા હતા. આવા પરમહંસો એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની અંદર રહેતા હતા. ઘણીવાર લોકની અંદર શું કહેવત હોય છે? ન મળ્યું ખાવાનું, થઈ ગયા બાવા. કઈ મળ્યું નહીં હોય એટલે આ લોકો સાધુ થઈ ગયા હશે. એકવાર યોગી બાપા પાસે એક ભાઈ આવ્યા અને યોગી બાપાને કે સ્વામી મારા દીકરાને સાધુ કરો ને. યોગી બાપા કે ભણાવો, હજુ તો ભણે એવી ઉંમર છે. એ કે સ્વામી ભણવા માટે મૂક્યો પણ 5મા ધોરણમાં 5 ધક્કા ખાધા, કે પાસ જ થતો નથી. એને ખરેખર તમે સાધુ જ કરી દો. યોગી બાપા કે તો એને કંઈક ધંધો ખોલી આપો, કંઈક કેબિન ખોલી આપો. એ કે સ્વામી એવું પણ કર્યું પણ એમાં હોના હાઈટ કર્યા, કે દેવાળું ફૂક્યું. મહેરબાની કરીને એને સાધુ જ કરી દો. યોગી બાપા કે કોકની દુકાને નોકરી જોડો, તો ક્યાંક કામે જોડો. એ કે સ્વામી કામે પણ મૂક્યો પણ ત્યાં ચોરી કરતા પકડી ગયો એટલે પાછો કાઢી મૂક્યો. કે મહેરબાની કરીને એને સાધુ જ કરો. યોગી બાપા કે એને જોતરે જોડો, એની સગાઈ કરી દો, લગ્ન કરી દો. એ કે સ્વામી આને કોણ આપે? કે આવા લોકો તો ખરેખર ભગવાન ભજવા જ જન્મ્યા હોય છે. એ તમને જ લાયક છે, અમારા કામનો નથી. અહીં બધા એવા ભેગા થયા છે. આ બાજુ કામ ન લાગે એવા જ આ બાજુ આવે છે. આ ક્યાંય કામ ન લાગે એટલે આ બાજુ આવી જવું પડે. તો માણસોના મનની અંદર શું હોય છે? ક્યાંય કામ ન લાગે, ન મળ્યું ખાવાનું, થઈ ગયા બાવા. વી આર નોટ ધેટ ફેલોઝ. એવા બધા ભેગા નથી થયા. બધું જ મળતું હોય છતાં પણ ત્યાગ કરીને ભગવાન અને સંતના માર્ગે ચાલી શકે એવો શુદ્ધ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણ ચલાવવા માટે આવ્યા હતા. એવા સંતોનું નિર્માણ એ પોતે કરી રહ્યા હતા. આજે એ જ સંત પરંપરા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જીવંત છે. આજે ભારત વર્ષની અંદર એકમાત્ર એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. એકમાત્ર ગુરુ જેના 785 જેટલા ભણેલા ગણેલા સમર્પિત સંતો હોય એવા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ ખૂબ અઘરું છે. કળીકાળની અંદર તમારા છોકરાને તમે વાળ કપાવવાનું નહીં કહી શકો. તમારો છોકરો નાનો હોય ને ત્યાં સુધી વાળંદની દુકાને લઈ જાઓ. નાનો હોય તાર વાળંદની દુકાને લઈ જાય, પેલા પાટિયા પર બેહાડે અને વ્હાઈટ કપડું આમ ફિટ કરી દે અને જેટલા વાળ ટૂંકા કરો એટલા ટૂંકા કરી નખાવે. છોકરો નાનો હોય ત્યાં સુધી ટૂંકા કરે, પછી કોલેજમાં આવે પછી કહેજો કે બેટા ટૂંકા કરીને લાઈન. એટલે કે બાપુજી તમારા જમાના દેવાનંદના ખન્નાના જમાના ગયા, અત્યારે ઋત્વિકનો, ઇમરાનનો, એના સલમાનના જમાના છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણા છોકરા વાળ કપાવતા નથી. પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા પ્રમાણે 750-800 જણા આ મુંડન કરીને બેઠા છે. ચમત્કાર નથી? 20, 21, 22, 25 વર્ષના ડોક્ટર થયેલા અમારે પૂર્ણકામ સ્વામી છે, એન્જિનિયર. 80 તો એન્જિનિયરો જ, 5-6 તો ડોક્ટરો જ. મા બાપના એકના એક તો 65-70 જણા તો મા બાપના એકના એક છે. 2 ભાઈઓ, 5-7 જોડી, 3 ભાઈઓ, પાછા 2-3 એવા છે. આટલું બધું મળતું હોય છતાં પણ ત્યાગ કરીને શા માટે આવે છે? કઈ રીતે શક્ય બને છે? શું આપતા છે પ્રમુખ સ્વામી મહારાજ એ સંતોને? શું આપી દે છે? કયા કાર્યની અંદર જોડે છે? દિવસ રાત સમાજના ભલા માટે પુરુષાર્થ કરવાનો. શારીરિક તકલીફ ગમે તેવી હોય, ગમે તેવા વિઘ્નો હોય, લોકો ટીકા કરે, નિંદા કરે, એની વચ્ચે પણ સમાજના ભલા માટે. ભુજમાં ભૂકંપ થયો અને સૌથી પહેલી જો કોઈ સંસ્થા પહોંચી હોય, ઇટ વોઝ અ BAPS, ફર્સ્ટ ટુ રીચ એન્ડ લાસ્ટ ટુ લીવ. તો BAPS ના 200-250 જેટલા સંતો પહોંચી ગયા. સુરતમાં હમણાં પૂર આવ્યું, 80-82 જેટલા સંતો, નવસારીથી પણ બધેથી આખા દક્ષિણ ગુજરાતની અંદરથી સંતો ત્યાં પહોંચી ગયા હતા. ક્યાં કોઈના મામા માસીના સગા તણાઈ ગયા હતા?
અમારા ક્યાં સંતોના લોહીના સગાવાલા હતા, છતાં પણ એ સેવાની અંદર જોડાઈ જાય છે. હવે એક દિવ્ય સમાજ એ પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યો છે. આ સંતો બાળમંડળની પ્રવૃત્તિ કરે, આ સંતો આ વેકેશનની અંદર એ બાળકોને પ્રયત્ન કરીને વ્યસન મુક્તિ અભિયાનમાં જોડશે. હવે ના જોડે ને આ પરચુરણને, આ તમારા 2 છોકરાને તમે હાચવી નથી એકતા, 150-500 પરચુરણને અમારે શું હાચવવું? આ બધા પરચુરણથી છુટકારો મળીને તો આ બાજુ આવીને આ પાછી પરચુરણ ઊભી જ આ હેરાનગતિ તોય છતાં બધાને ભેગા કરીને બાળ મંડળ કરવાના, વ્યસન મુક્તિમાં જોડવાના. હવે જેને બીડીઓ પીવે નહીં તો તેલ લેવા ગયા, અમારે શું લેવા દેવા? ભલે ને મરતા કેન્સરથી, છતાં પણ સ્વામીજીનો આદેશ છે ગામોગામ ફરીને લોકોને વ્યસન મુક્ત કરવા. જે કઈ બીડી છોડશે સુખી થાય. તો સમાજના ભલા માટે આ કઈ કાર્યક્રમો છે. આ મંદિર કર્યું છે, આ હોલ કર્યું, આ રસોડું કરશે, આ રસોડું આવડું મોટું થવાનું છે, બહુ મોટો પ્લાન છે. અમારા સંતોને ખાવા માટે છે, અમારે તો આમાં નાનામાં ચાલે છે, તો કોને ખાવા માટે છે? આ શેના માટે સ્વામીજી આટલા મોટા આયોજન કરી રહ્યા છે? ભક્તો માટે, સમાજ માટે. સમાજ કેમ સુખી થાય, માણસ કેમ ધર્મના માર્ગે ચાલી શકે? આટલો મોટો આપણો ભવ્ય હોલ, આખા નવસારીમાં આવડો હોલ નહીં હોય. આવો ભવ્ય હોલ સ્વામીશ્રીએ બાંધ્યો છે. આ કોના માટે બાંધ્યો છે? લોકો ધર્મના માર્ગે આવે, કંઈક કથા વાર્તા સાંભળે, કંઈક સુધરી શકે, કંઈક પરિવર્તન થાય, ઘરમાં શાંતિ જળવાય. એવું દિવ્ય કાર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પોતાના સંતો દ્વારા કરી રહ્યા છે. આજે તમારા હાથ નીચેના માણસો એ પગાર આપો ને તોય કામ નથી કરતા, અને 1 કલાક વધારે થાય તો ઓવર ટાઈમ માગે ને એક્સ્ટ્રા પગાર માગે. આ સંતો આખી જિંદગી પૈસા લીધા વગર મહેનત કરીને કામ બધું કરે છે. સ્વામીજી જ્યાં મૂકે ત્યાં કઠપૂતળીની જેમ મહેનત કરવાની. જો ભગવાન સાક્ષાત પ્રગટ હોય તો આ શક્ય બને, બાકી અશક્ય છે. એટલે એ જ સંત પરંપરા આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જીવન છે. કરોડોપતિના દીકરા, તમારો વાર્ષિક પગાર નહીં હોય ને એટલા તો માસિક પગાર વાળા સાધુઓ છે. આખા વર્ષમાં નહીં કમાતા હોય ને એટલું તો અઠવાડિયામાં કમાતા હોય ને એવા સાધુ થયેલા છે. છતાં પણ નાની મોટી સર્વ પ્રકારે સેવા કરવાની, અભ્યાસ કરવાનો, તાલીમ પ્રાપ્ત કરવાની આવું દિવ્ય કાર્ય એ ભગવાન સ્વામિનારાયણના માર્ગે ચાલી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે ચલાવી રહ્યા છે. સમાજની કાયા પલટ કરી રહ્યા છે. કલી મેં સાચો સતયુગ આવ્યો. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને આજ્ઞા આપી હતી કે આપણું વર્તન એવું અણિશુદ્ધ રાખવું, સાથે સાથે વિચરણ કરવું અને લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય. શ્રીજી મહારાજે નિયમ આપ્યા હતા કે પારકી વસ્તુ હાથમાં પણ ન જાલી, પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ. અત્યારે સમાજની પરિસ્થિતિ કેવી છે? પડી વસ્તુ કોઈની દીઠી ન મેલે રાજ. પડી જોઈ નથી, લઈ લીધી નથી. ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ. સરપંચ હોય બાવળિયા વેચીને ખાય અને ઉપરવાળા બોફોર્સમાં મારી ખાય. બાવળિયાથી માંડીને બોફોર્સ સુધી બધે આ ખાવાની વૃત્તિ છે. એની વચ્ચે કંઈ પણ પડે તો ન લેવું. સગ્રામ વાઘરી સુરત બાજુ આવતો હતો અને તોળા પર ધૂળ નાખી દે. કલ્પના તો કરો, વાઘરી સમાજમાં કેવા સંસ્કારનું સિંચન. આ આશ્ચર્ય છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપવું જોઈએ કે વાઘરી સમાજમાં 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે કેવા સંસ્કાર આપ્યા છે. ચોરી, અવેરી, આ બધા નિયમ ધર્મની દ્રઢતા કરાઈ. વડોદરાની અંદર ગાયકવાડ સરકારની અંદર દરબારમાં ચર્ચા નીકળી. મોટા મોટા મહંતો ભેગા થયા હતા, બુદ્ધિશાળીઓ ભેગા થયા હતા. એમાં વાત નીકળી કે બ્રહ્મચર્યનું પાલન લોકો કરી શકતા પહેલા, હવે તો બ્રહ્મચર્યની ખાલી વાતો છે, કોઈ પાલન ન કરી શકે. આવી બધી વાતો થઈને એક ભાઈ ઉભો થયો. એણે કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો પાળે છે, એના કેટલાક હરિભક્તો પણ નિષ્કામી છે, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે. એ કે અશક્ય. એ સમય એક યુવક ઉભો થયો, 28 વર્ષનો. એ કે કોણ છો? એ કે મારું નામ રણછોડ છે અને હું બ્રહ્મચર્ય પાળું છું. એ કે બ્રહ્મચર્ય પાળતા હોય તો તમે પેલો સળગતો કોલસો તમારા હાથમાં લો અને ત્યાંથી લઈ અને અગ્નિમાં પાછો નાખી આવો. એને સળગતો કોલસા હાથમાં લીધો, હાથની અંદર સહેજ પણ દાજ્યો નહીં. લોકો કે તમે કયા ધર્મના છો? કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું, સ્વામિનારાયણ ધર્મનો છું. અને ત્યાં બીજો એક ઉભો થયો. એ કે એણે તો પકડ્યું, હું પણ ત્યાંથી કોલસો લઈને બતાવું. એણે પણ લઈને બતાવ્યું. એ કે તમે કોણ છો? એ ધનેશ્વર લૈયો હતો, ગોપાળાનંદ સ્વામીનો ભક્ત અને ગાયકવાડ સરકારના દરબારમાં કામ કરતો હતો. એણે પણ હાથમાં લીધો. એ કે તમે? એ કે હું એ સ્વામિનારાયણનો જ છું. આવા કેટલા તૈયાર કર્યા સ્વામિનારાયણે. પેલો રણછોડ કે મારો હાથ તો બ્રહ્મચર્ય પાળે છે, પણ મારું ધોતિયું એ બ્રહ્મચારી છે. આ ધોતિયાએ પણ ક્યારે સ્ત્રીનો સ્પર્શ નથી કર્યો. એમાં કોલસો મૂક્યો સળગતો. એ કે ધોતિયામાં પણ કાણું ન પડે. આવો દિવ્ય સમાજે ભગવાન સ્વામિનારાયણે તૈયાર કર્યો હતો. સંતો વિચરણ કરીને આ કાર્ય પોતે કરતા હતા.
નિષ્કામી ભક્તોનું નિર્માણ, નિર્લોભી ભક્તોનું નિર્માણ, નિર્માણી ભક્તોનું નિર્માણ, ગમે તે વિપરીતતાની વચ્ચે પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિશે અડગ નિષ્ઠા સમજણ એની અંદર ક્યારેય ચલાયમાન ના થાય એવો દિવ્ય સમાજ એ ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવન દ્વારા એ સર્જી રહ્યા હતા. વિરોધ થતો હતો. સ્વામિનારાયણ ભગવાનના સંતો ગામે ગામ જાય એટલે નાવા ધોવાની વાતો કરે, લોકોને ન ગમે. લોકો બોલતા શીત બળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, બળીએ નહીં બફાકીયામાં નાયા વિનાનું ખાવું, ચિંતા જ નહીં. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એન્ટર થાવ તરત નાવ છો, પૂજા કરો છો, બીડી બાકસ છે, ડુંગળી લસણ ખાઓ છો, વર્તવાની વાતો. આ શુદ્ધિનો સંપ્રદાય છે. અહીંયા કઈ જેમ તેમ ચાલી જાય એ સંપ્રદાય છે જ નહીં. આ પવિત્રતાનો, વર્તન શુદ્ધિનો ઉજળો સંપ્રદાય છે. આજે ઘણા લોકો નાતા નથી. અમે થોડાક મહિના પહેલા બાદરા ગયા હતા અને ઊંડ નદીમાં સ્નાન કરવા ગયા અને 61 વર્ષના એક બાબા નદીમાં પડ્યા, કપડા હોતા પડ્યા. એટલે પૂછ્યું કે બાબા કપડા જ કાઢો. ના કે કપડા હું કાઢવા, કે કપડા કાઢ્યા વગર પડ્યા અને પેલો ઉપર જે કપડા પહેર્યા હતા ને એના પર હાબુ ચોપડીને ઘસ ઘસ કરે. અને પછી આ રીતે અડધો કલાક સુધી નદીમાં રહ્યા અને પછી પૂછ્યું છેલ્લે આમ તમે રોજ નાવાઓ? ના કે રોજ કોણ આવે? તો છેલ્લે ક્યારે નાયા હતા? એ કે ગઈ સાલ વરસાદ પડ્યો તાર નાયા હતા. તે ઓણ નાયા. આ તો 3 મહિના પહેલા મેં જાતે મળ્યો છે. આજની તારીખે માણસો નાતા નથી તો ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા લોકોને નાતા ધોતાને પૂજા કરતા કર્યા હતા. એ કેવું દિવ્ય કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું હશે. પોતાના યોગમાં આવે અને શુદ્ધિનો સંપ્રદાય દરેકના 3 પ્રકારની શુદ્ધિ કરાવતા હતા. 3 પ્રકારની મુક્તિ કરાવે: વ્યસન મુક્તિ, વહેમ મુક્તિ અને વિકાર મુક્તિ. 3 મુક્તિ જેનામાં જીવનમાં જોવા મળે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય, એ માર્ગે ચાલેલો હોય. વ્યસનથી મુક્ત એવો શુદ્ધ સમાજ એમણે તૈયાર કર્યો. વહેમથી મુક્ત સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય એ દોરા ધાગામાં વિશ્વાસ કરે જ નહીં. પેલા 12 પટોળીના ખીમાના ત્યાં પેલો ફરતો ફરતો બામણ પધાર્યો. ખીમો ખેતરે ગયો હશે અને પછી આ બાજુ એના પત્ની હતા અને એના પત્નીને પૂછ્યું કે તમારા પતિ ક્યાં ગયા? એ કે તમારા પતિ તો બહાર ગયા છે. અને પછી કે શું છે, શું જોવો છો તમે? એ કે હું જ્યોતિષ શાસ્ત્રનો નિષ્ણાત છું. એ કે શું થાય? એ કે જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે તમારા પતિને તો પનોતી બેઠી છે, 7.5 ને પાય અને ગામત્રા કરવા પડે તમારા પતિને. એટલે પેલી બાઈ કે ગામત્રા તો ડોબા તારે કરવા પડે છે. છેક ચરોતરમાંથી ફરતો ફરતો કાઠિયાવાડ બાજુ લાંબો થયો. મારો પતિ તો હમણાં ખેતરમાં ગયો છે ને ભાત આપીને પાછો આવ્યું છે ને પેલા આંબા નીચે નિરાતે સૂતો હશે. પેલો કે બેન સ્વામિનારાયણના છો? કે પહેલું જ ઘર ખોટું ભટકાઈ ગયું, કે આ ખોટું એડ્રેસ, રોંગ નંબર લાગી ગયો. દરેકને પ્રતીતિ છે, કારણ સ્વામિનારાયણ વાળા માને જ નહીં. જોજો અત્યારે પણ લોકોને પ્રતીતિ છે. આ લોકો ક્યાંય માનશે જ નહીં જો કોઈનો અનાદર નથી, પણ વહેમમાં નહીં. શુદ્ધ આપણે ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા એની કૃપાથી આ બધું ચાલે છે. તો આ વહેમ મુક્ત સમાજ એમણે તૈયાર કર્યો તો વિકાર મુક્ત. વિકારથી મુક્ત હોય. સુરા ખાચરને પેલી સ્ત્રીનો એકાંતમાં જોગ થાય છતાં પણ મન ન લલચાય એવો શુદ્ધ જીવન ધર્મવાળા એવા ભક્તોનું નિર્માણ એ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. પૃથ્વી પર આવું દિવ્ય કાર્ય પોતે કરી રહ્યા હતા. વિચરણ કરતા કરતા પોતે ગઢપુરમાં પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ આમ તો સમગ્ર ગામોની અંદર બધે વિચરણ કરતા, પણ ગઢપુરમાં મોટે ભાગે એ સ્થાયી થઈને પોતે રહેતા હતા. પોતાના 49 વર્ષના આયુષ્ય દરમિયાન એ 25 વર્ષ એ ગઢપુરની અંદર સમયાંતરે આવતા જતા એ પોતે રોકાતા હતા. શા માટે ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ જાજુ રોકાયા? અંત્યના 24મા વતનાવતમાં ભગવાન સ્વામિનારાયણ ઉલ્લેખ કરે છે કે એમને ન ગમે એવી કોઈ પ્રકારની પ્રવૃત્તિ કે પ્રકૃતિ એ દાદા ખાચરના ઘરના મનુષ્યોએ રાખી નથી. ભગવાન ક્યારે રહે? ભગવાનને ન ગમે એવી પ્રકૃતિ માત્રનો ત્યાગ થઈ જાય ત્યારે ભગવાન અને સંત એ પ્રસન્ન થતા હોય છે. પ્રકૃતિ માત્ર ટાળી નાખી, આજ્ઞા પ્રમાણે વર્તવાનું એ ભક્તનું લક્ષણ છે. એકવાર શ્રીજી મહારાજ રાત્રે જાગ્યા અને કહે છે દાદા ખાચરને બોલાવો. દાદા ખાચરને બોલાવ્યા. દાદા ખાચર કે જી મહારાજ, શી આજ્ઞા છે? મહારાજ કે દાદા ખાચર 2000 રૂપિયા જોઈએ છે. દાદા ખાચર કે મહારાજ આવતીકાલે સવારે 2000 રૂપિયા આપને આપી દઈશ. મહારાજ કંઈ જ ન બોલ્યા. સવારે જાગ્યા અને પછી નાજા જોગ્યાએ દાદા ખાચરને સમાચાર આપ્યા કે દાદા ગજબ થઈ ગયો. મહારાજ માણકી પર બેસીને નીકળ્યા. મહારાજ કે ક્યાંક પધરામણી જતા હશે, વિચરણમાં જતા હશે. અરે એમ નહીં, એમ કહે છે કે ગઢપુર છોડીને જવું છે, પાછા ક્યારે આવવું જ નથી. દાદા ખાચર દોડ્યા
મહારાજ ગઢપુરના દરબારમાંથી બહાર નીકળી ગયા હતા, ઘોડી પર આરૂઢ થઈ ગયા હતા. મહારાજે ઘોડીના પગ પકડી લીધા. મહારાજ ક્યાં જાઓ છો? મહારાજ કહે છે, તારા દરબારમાં મારે રહેવું જ નથી, તારો દરબાર છોડીને જતા રહેવું છે, બીજા કેટલાય અમને રાખનારા છે. દાદા ખાચરે ઘોડીના ચરણ પકડ્યા. મહારાજ કહે છે, ઘોડી ન લઈ જવા દે તો ઘોડીથી ઉતરીને ચાલતો જતો રહીશ, પણ તારા દરબારમાં તો રહેવું જ નથી. ચાલતા નીકળવા લાગ્યા. દાદા ખાચર રસ્તામાં સૂઈ ગયા. મહારાજ હડસેલો મારીને આગળ નીકળી જાય. દાદા ખાચરે મહારાજના ચરણ પકડ્યા અને નાનકડો છોકરો પોતાની માતાનો પાલવ પકડીને રસોડામાં જેમ ઢસડાય એમ ગામ ધણી એ દરબારની અંદર ઘસડાતા ઘસડાતા પાછળ દોડી રહ્યા છે. અને મહારાજ એને હડસેલો મારીને આગળ નીકળી ગયા. મહારાજ જેવા આગળ નીકળ્યા, દાદા ખાચર કહે છે, મહારાજ જાઓ તો ભલે જાઓ, પણ એટલું ખાલી કહેતા જાઓ કે મારે આ કયા વાંકથી, મારી કઈ ભૂલથી આપ મને છોડીને જાઓ છો, જેથી ભવિષ્યના ભક્તો ભૂલમાં પણ એવી ભૂલ ન કરે. મહારાજ કહે છે, ગઈકાલે રાત્રે મેં 2000 રૂપિયા માંગ્યા અને સવારે આપવાની વાત તે કેમ કરી? તે રાત્રે તમારે થોડા છોકરા પરણાવા હતા, 2000 રૂપિયાની જરૂર શું હતી? અને દરેક ગૃહસ્થને કે એવી વ્યવસ્થા ન પણ હોય, 2000 રૂપિયા ક્યાંથી નીકળે? મહારાજ કે છે, રાત્રે માગ્યા અને સવારે આપવાની વાત કેમ કરી? આજ્ઞામાં વિલંબ કેમ કર્યો? આજ્ઞા પાલનનું આ લક્ષણ નથી. આજ્ઞા પ્રમાણે વર્તે. દાદા ખાચરના દરબારમાં એટલે મહારાજ રોકાયા છે. દાદા ખાચરે સર્વસ્વ આપી દીધું હતું, મહારાજની આજ્ઞા પ્રમાણે વર્ત્યા છે. આજે સ્વામીશ્રીએ પણ એવો એક આજ્ઞાપાલક ભક્ત સમાજ એ તૈયાર કર્યો છે. ગમે તે વિપરીતતાની વચ્ચે બાપાની એક આજ્ઞા થાય અને પોતાનું સર્વસ્વ કુરબાન એ હરિભક્તો કરી નાખે છે. સ્વયંસેવકોનો સમાજ, આ સુરતમાં પૂર આવ્યું અને હજારો સ્વયંસેવકો જોડાઈ જાય, પોતાના ઘરની ચિંતા કર્યા વગર પણ જોડાઈ જાય. યોગી શતાબ્દી હોય, અમૃત મહોત્સવ હોય કે દિલ્હી અક્ષરધામનો ઉત્સવ હોય, દિવસ રાત જોયા વગર બધા સેવા કરે. આ ખૂબ અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજે એવો આજ્ઞા પાલક એ સમાજ તૈયાર કર્યો છે. એવો સમર્પણ વાળો સમાજ. લંડનમાં મંદિર કર્યું અને હરિભક્તો લોન લઈ લઈને મંદિર પૂરું કરે, પોતાના બંગલા વેચી વેચીને મંદિર પૂરું કરે. રાજકોટમાં મંદિર થયું છે. 98ની સાલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌરાષ્ટ્રના નજરાણા સમૂહ એક ભવ્ય અને દિવ્ય મંદિર એ સૌરાષ્ટ્રને અર્પણ કર્યું છે. પણ આ મંદિર થયું છે સાયકલવાળા હરિભક્તોના સમર્પણથી. રાજકોટના જેટલા કઈ ભક્તો છે સાવ સામાન્ય સ્થિતિવાળા ભક્તો હતા, અત્યારે બાપાની દયાથી મેર થઈ ગઈ છે અને ગાડીવાળા થયા. પણ કેમ? સમર્પણ કર્યું ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે. સ્વામી બાપાએ જે કંઈ કીધું એ બધું અર્પણ કરી દીધું છે. કચરા પોતા કરી કરીને જે કંઈ પૈસા પ્રાપ્ત થાય એ મંદિરમાં આપે. મંદિર થતું હતું એ સમયે સાયકલ ટાયર ટ્યુબને પંક્ચર કરનારો એક ભાઈ એ પેલી પેટી ખોલીને બેસતો હતો. દુકાન પણ નહીં, ઘરેથી પેટી ખોલીને આવે અને પછી સાયકલ ટાયર ટ્યુબ પંક્ચર કરવાના, સાંજ પડે પાછા જતું રહેવાનું. એને મંદિરનું કામ થતું જોયું અને પછી કેવડાવ્યું, લેટર લખ્યો મંદિરમાં સંતોને કે આવું દિવ્ય કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે, મારે પણ કંઈક આપવાની ઈચ્છા છે, પણ હું એટલો પૈસાદાર નથી, મારી પાસે પૈસાની સગવડ નથી, તો મારામાં પણ સમર્પણની ભાવના જાગૃત થઈ છે, તો હું સંકલ્પ કરું છું કે 7 દિવસ તો મારો ઉત્સવ ચાલશે અને જેટલા કઈ હરિભક્તો સાયકલ વાળા હશે ને ટાયર ટ્યુબનો પંક્ચર પડશે તો બધા મફતમાં હું કરી આપીશ, આટલી મારી સેવા. જો દરેકને ભાવના જાગૃત થાય છે કે મારે કંઈક એ કરી બતાવવું છે, સર્વસ્વ સમર્પણ. બાપાએ સુવર્ણ તુલાનો કાર્યક્રમ રાખ્યો હતો અને સુવર્ણ તુલા માટે લાઈન લાગી. પહેલા એમ થતું હતું કે સોનું કોણ આપશે, અને પછી તો 8 વાગે જાહેરાત કરવી પડી, 8:30 વાગી ગયા, 9 વાગી ગયા કે આજે સોનું લેવાનો કાર્યક્રમ બંધ રાખીએ છીએ, આવતીકાલે બધા આપજો. લેવાનો કાર્યક્રમ બંધ રાખવો પડે. હરિભક્તો સોનું આપવા માટે લાઈનમાં આવે. લોકોએ પોતાના દાગીના કાઢી કાઢીને, એક બેન તો કાનની અંદર પેલી બુટ્ટી હતી નીકળે નહીં અને એને થોડું કાર્યક્રમ આજનો પૂરો થઈ ખેંચીને કાઢવા ગયા, કાન તૂટી ગયો, લોહીની ધારા છૂટી, છતાં પણ એને અર્પણ કર્યો છે. સર્વસ્વ બલિદાન કરી દીધું. એક આપણા કાર્યકર છે, એના પત્ની શણગાર સજીને તૈયાર થયા. એ કે આજે ક્યાં ઉપડ્યા? એ કે બાપાએ સર્વસ્વ સમર્પણનો કાર્યક્રમ રાખ્યો છે. બધા દાગીના લગ્ન વખતે જેટલા પહેર્યા તેટલા પહેર્યા અને મંદિરમાં એને બધું આપી દીધું. એના બાપુજીને ખબર પડી કે મારી દીકરી પાસે જમાઈ પાસે એક વીંટી કે બંગડી પણ નથી. એના બાપુજીએ નવા કરાવડાયા, વીંટી કરાવડાવી અને બંગડી કરાવડાવી. થોડાક દિવસ પછી પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા હશે અને ફરીથી જે આપ્યું હતું એના બાપુજી એ પાછું આપી દીધું. એ કે મારે બીજું પહેરવાની શું જરૂર છે, એસે વર કો વરે જો અમર હો જાય. જો એવા ભગવાનને સંતને મેં વરી લીધા પછી કદાચ આ દાગીના હોય કે ન હોય, ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ ગઈ. આ સમજણ એ કોણ નિર્માણ કરી શકે છે? આજે લોકો 2-5 રૂપિયા પણ ભગવાનની થાળીમાં નાખી શકતા નથી.
ત્યારે સામાન્ય સ્થિતિના હરિભક્તો પણ એ બધું ભગવાન અને સંત માટે સર્વસ્વ કુરબાન કરી રાખે આ એક દિવ્ય સમાજ એ સ્વામીશ્રીએ પોતે તૈયાર કર્યો છે. અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.